શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો। ડમ્પરનો ઓવરટેક કરી રહેલી ઇકો ગાડીના ચાલકે સામે આવતી ખાનગી લક્ઝરી બસ પર ગાડી નાખતા બસ ફૂટપાથ પર ચડી જઈ પલટી ખાઈ ગઈ હતી। બનાવના પગલે હાઈવે પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। વડોદરામાં ડમ્પરનો ઓવરટેક કરી રહેલી ઇકો ગાડીના ચાલકે સામે આવતી ખાનગી લક્ઝરી બસ પર ગાડી નાખતા બસ ફૂટપાથ પર ચડી જઈ પલટી ખાઈ ગઈ હતી। અકસ્માતમાં 9 જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી। વડોદરા શહેર નજીક જાંબુઆ બ્રિજ પર ખાનગી ટ્રાવેલ્સની લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો। સુરતથી મુસાફરો ભરી ભાવનગર તરફ જઈ રહેલ લક્ઝરી બસ જાંબુઆ બ્રિજ ઉપરથી પસાર થઈ રહી હતી। દરમિયાન આશરે 9 થી 9:30 કલાકે સાઈ સીતારામ હોટેલ પાસે એક ઇકો કારના ચાલકે ડમ્પરનો ઓવરટેક કરી લક્ઝરી બસની સામે નાખતા લક્ઝરી બસ ફૂટપાથ પર ચડી ગઈ હતી અને પલટી ખાઈ ગઈ હતી, જેના કારણે અંદર બેઠેલા મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી। બનાવના પગલે ઘટના સ્થળે હાઈવે ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ આવી પહોંચી હતી અને ક્રેનની મદદ વડે બસને સીધી કરવા સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, જ્યારે ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળ્યું હતું। સુરતથી ભાવનગર જતો હતો। બોલેરાવાળા એવો ટેક કરવામાં ખાલી સાઈડમાં ટચિંગ કરી એટલે ગાડી મારી ચડી ગઈ ફૂટફાળી ઉપર, એટલે સીધી પલટી મારી ગઈ। નવ પેસેન્જર એવી તેવી જ છે, 2-3 ને તે બાકી કોઈ જ નહીં। ઈકા સાથે આજવા જાંબા